બધા મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ। તેમાં આપણો વિષય છે એ ધોરણ 10નું વિજ્ઞાન વિષય રહેવાનો છે। વિજ્ઞાન જે વિષય છે ને આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોવાનું રહેશે। તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે। કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે અને સમય રહેશે આપણો 1 કલાક અને તારીખ રહેશે 12/12/2024 રોજ પેપર લેવાશે। તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવું તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ। હવે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો પહેલું છે મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? તો મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? તેમાં આપણો જવાબ આવશે અદ્રાવ્ય। શું આવશે? અદ્રાવ્ય હોય છે। જે ધાતુ ઓક્સાઇડ હોય છે પાણીમાં કેવો હોય છે? અદ્રાવ્ય હોય છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે લોહ સ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું હોય છે? તો લોહ સ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું હોય છે? તો 8 મીટર અને 6 ટન છે। કેટલું છે? લોહ સ્તંભ છે જે મહેરૌલીમાં આવેલો છે દિલ્હી પાસે, 6 ટન વજન ને 8 મીટર છે એ આવી રીતે જે ઊંચો છે 8 મીટર ઊંચો છે અને વજન છે એનું એ 6 ટન છે। નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આપણા શરીરની કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે આપણી શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે। લડોયા ભાગો ગ્રંથિ આપણે જોઈએ તો એડ્રીનાલિનમાં કહી શકાય લડોયા ભાગો। ઉત્તેજનાના સમયે છે સૌથી વધારે એક્ટિવ હોય છે। ચોથા નંબરનો ક્વેશ્ચન ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે। તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ સાહિત્ય। હવે તો આગળનો ક્વેશ્ચન છે તો 5મા નંબરનો ક્વેશ્ચન છે હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો હાઇપોથેલેમસ છે અગ્ર મગજનો ભાગ છે। શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ ડિગ્રી હોય ત્યારે વૃષણ કોથળીનું આદર્શ તાપમાન કેટલું જણાય છે? કેટલું ગણાય? હવે તેમાં 3-4 સેલ્સિયસ ઓછું હોય એટલે કે 34 સેલ્સિયસ હોય છે। બેક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગોનું જૂથ કયું છે? તો સિફિલિસ ગોનારિયા। જે બેક્ટેરિયા દ્વારા સાચું છે કયું છે? આ સાચું રહેશે। સિફિલિસ ગોનારિયા છે। પછી બેક્ટેરિયા ટીબી છે બેક્ટેરિયાથી થાય છે। પછી ક્ષય છે બેક્ટેરિયાથી થાય, ક્ષય અને ટીબી એક જ છે મિત્રો। પછી છે કોલેરા છે એ બેક્ટેરિયાથી થાય છે। ટાઇફોઇડ છે એ બેક્ટેરિયાથી થાય છે। પછી પ્લેગ નામનો રોગ છે એ બેક્ટેરિયા થાય છે। એ બધું તમારે યાદ રાખવાનું છે। ન્યુમોનિયા છે। 8મા નંબરનો ક્વેશ્ચન છે પીસા ધરાવતા ડાયનોસર કયા વર્ગના પ્રાણીઓ હતા? તો પીસા ધરાવતા ડાયનોસર છે એ સરીસૃપ વર્ગના પ્રાણીઓ હતા। 9મા નંબરનો ક્વેશ્ચન છે નવી જાતિનું નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? તો વસ્તીનું ભૌગોલિક અલગીકરણ એ નવી જાતિનું નિર્માણ માટે અગત્યનો કારક છે। વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલું હોય છે? તો પીવીસીનું અસ્તર લગાવેલું હોય છે। નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો। હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપ છે। તો હીરો અને ગ્રેફાઇટ છે એ કાર્બનના અપરૂપ છે। વટાણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે। તો વટાણાના સૂત્રાંગો છે સ્પર્શાના વર્તનનું ઉદાહરણ છે। ખાલી જગ્યાની આગ ખૂબ સાદી અને ટપકા સ્વરૂપે હોય છે। તો પ્લેનેરિયાની આગ ખૂબ સાદી અને ટપકા સ્વરૂપે હોય છે। ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિ ખાલી જગ્યા છે તો રિડક્શન દ્વારા। ખાલી જગ્યા એ અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય હોય છે તો એડ્રીનાલિન। નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના રહેશે। તો જોઈ લો સાહિત્ય જનીન। તો જનીનમાં આવશે ક્યુ પહેલાનું સાથે તો જનીન વિદ્યા તો આવશે એમાં જો ડીએનએનો ખંડ આવશે આમાં। પછી છે નવો સંયોજન તો નવું સંયોજન આવશે અર્ધીકરણ। વાય રંગસૂત્ર તો નર જાતિ અને આનુવંશિકતા તો જનીન વિદ્યા। તો આવી તેનો જવાબ દેવાનો રહેશે। પછી બીજું કોલમ છે અગ્રમગજ, લંબમજા, અનુમસ્તિષ્ક અને કરોડરજ્જુ। તો અગ્રમગજ છે તેમાં વિચારવાનો મુખ્ય ભાગ રહેશે। લંબમજા તો પરાવર્તી કમાન કે લાળ રસનું સ્ત્રાવનું નિયમ કરે। અનુમસ્તિષ્ક તો શરીરનું સમતોલન અને પરાવર્તી ક્રિયાનું કમાન એ કરોડરજ્જુ પાસે હોય છે। તો સાહિત્ય આવી તેનો આન્સર દઈ દીધો। આગળના ક્વેશ્ચન જોઈ લઈએ સાહિત્ય। હવે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો। લોખંડનું શાળ અટકાવવા 2 ઉપાયો જણાવો। તો આ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝેશન કરીને, ક્રોમોપ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું શારણ અટકાવી શકાય। તો આ જવાબ તમારે જોઈ લેવાનો રહેશે સાહિત્ય।
કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવાનો ખલેલ પહોંચે છે? પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચેનો શું ભેદ છે? ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો બધા ક્વેશ્ચનના આન્સર તમારે પોઝ કરીને વાંચી લેવા. જો આવી રીતે બધું વાંચી લેજો. નીચેના પ્રશ્નોના જવાબ 4-5 વાક્યમાં આપો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાને કેવી રીતે ભિન્ન છે? અનૈચ્છિક ક્રિયાઓ લંબમજા વડે, પરાવર્તિત ક્રિયાઓ કરોડરજ્જુ વડે. પછી અનૈચ્છિક ક્રિયાઓની જાણકારી મગજને હોય છે, જ્યારે પરાવર્તિત ક્રિયાની જાણકારી મગજને હોતી નથી. એ બધી માહિતી તમારે સાહિત્ય વાંચી લેજો. પ્રાણીઓના રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો આના પણ જવાબ તમે જોઈ લેજો. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપો. નીચેના પદોની વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ, ગેંગ. આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેવી રીતે આપવામાં આવે છે? તો આ પણ સાહિત્યનો જવાબ જોઈ લો. ગોઈટર નામનો રોગ ના થાય એટલા માટે. પુષ્પના આયામ છેદને નામ નિર્દેશન વડે આકૃતિ દોરો. તો આના પણ જવાબ સાહિત્ય તમે જોઈ લેજો. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય છે કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય છે? તો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.